મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। મહેસાણામાં સંસદ સભ્યએ પત્ર લખ્યો છે। સંસદ સભ્યએ સ્મૃતિ ઈરાનીને પત્ર લખ્યો છે। સંસદ સભ્ય શારદાબેન પટેલે પત્ર લખ્યો છે। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખવામાં આવ્યો છે। મહત્વનું છે કે કપાસ ખરીદીના ગોટાળાને લઈને પત્ર લખવામાં આવ્યો છે। તો જળસીમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે। વિજિલન્સ તપાસની માંગ પણ કરવામાં આવી છે। તો સંસદ સભ્ય શારદાબેન પટેલે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને સરકારની સીસીઆઈ એજન્સીમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે રજૂઆત કરી, જે મામલે સંસદ સભ્ય શારદાબેને સ્પષ્ટ કરતા કહ્યું છે કે કડીમાં કપાસની ખરીદીમાં ગેરરીતિ થતી હોવાના મામલે કાપડ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવે છે અને કહ્યું છે કે આ પ્રકારની ગેરરીતિ ચલાવી ન લેવાય। સાથે જ મારા દ્વારા વિજિલન્સ તપાસની માંગ પણ કરવામાં આવે છે તેવું પણ કહેવું છે। તો ગેરરીતિ કરતા અધિકારીઓને ચલાવી ન લેવાય। મારે કડીથી રમેશભાઈનો લેટર આવેલો કે ખેડૂતો જ્યારે કપાસ લઈને આવે ત્યારે ભેજ છે એમ કરીને અધિકારીઓ એ લોકોને ઓછું બતાવતા હતા વજન ને બધું એમ। એકચ્યુઅલી ભેજ કે એવું હોતું નથી, છતાં ખેડૂતોને આ રીતે હેરાનગતિ કરે અને જોઈતું માલનું જે વળતર મળે એ મળતું નથી ઓછું બતાવીને। એટલે આ બાબતે મને પત્ર રમેશભાઈ તરફથી મળેલો કે બેન આ બાબતમાં આપ શ્રી અમને મદદ કરો। એટલે હું ત્યાં આપણે સેન્ટ્રલમાં પણ એગ્રીકલ્ચર કમિટીની મેમ્બર છું। એ રીતે બી ખેડૂતો અને હાલ દેશમાં જે ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે એના સંદર્ભમાં પણ પબ્લિકને મારે ખ્યાલ આપવો જોઈએ કે પીએમ સાહેબ છે એ ખેડૂતોની સાથે છે। ખેડૂતોને જે એમને વચન આપ્યું છે એમની આવકમાં ડબલ કરી આપવાની, એ રીતે બધા કાયદાઓ પાસ કર્યા છે અને એ અનુસંધાનમાં અત્યારે ખેડૂતોનું ખાસ સપોર્ટની હું કરવા માગું છું। એક પટેલની દીકરી તરીકે પણ મને આમાં રસ છે અને સરકાર જે કામ કરી રહી છે એને પણ આ રીતે હું ઉપયોગી થઈ શકું